તો મિત્રો આજે આપણે સિલિકા સેન્ડ પ્રોડક્શન યુનિટ વિશે આપણે જાણીશું. આજના આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ કેવી રીતે બનતો હોય છે, એની અંદર કઈ કઈ મશીનરી લાગે છે, કેટલી જગ્યા જોતી હોય છે, એમાં કઈ કઈ પ્રોસેસ આવે છે, સેન્ડનું માર્કેટ કેવડું છે, કેવી રીતે એ સેન્ડ પ્રોડક્શન થતું હોય છે, અને આ સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારની કેટલી સબસિડી મળે છે, બેંકો કેટલી લોન આપતી હોય છે. તો આજે આ વિડીયોના મારફતે આપણે જાણીશું સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ વિશે ડિટેલમાં. મિત્રો, ગૌરવની વાત એ છે કે ભારતની અંદર ગુજરાત એ સેન્ડ માટેનું, રેતી માટેનું સૌથી મોટો ઉદ્યોગ છે ગુજરાતની અંદર. અને આ ઉદ્યોગ એટલે કે જે આપણી રિવર સેન્ડ હોય છે, નદી કાંઠાની રેતી છે, એનું 2000 કરોડથી વધારેનું ટર્નઓવર છે ગુજરાતની અંદર. મોટો ઉદ્યોગ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો અને તાપી જિલ્લો આની અંદર આ સેન્ડ મળી આવતી હોય છે અને એમનું ખૂબ મોટું માર્કેટ છે. પરંતુ આજે પ્રોડક્શનમાં ખાસ કરીને પ્લાસ્ટર છે, સિરામિક ઉદ્યોગ છે, ગ્લાસ મેન્યુફેક્ચરિંગના જે પ્લાન્ટ છે, એની અંદર આ રેતીનું એટલે કે સેન્ડનું જે ઉપયોગ થતો હોય છે રો મટીરિયલ તરીકે, અને એના કારણે ખૂબ ડિમાન્ડ છે, ખૂબ શોર્ટેજ છે. ત્યારે અત્યારના સમયને અનુરૂપ ટેકનોલોજીની મદદથી, ઓટોમેટિક પ્લાન્ટ અને આપણા દેશી પ્લાન્ટની મદદથી જે સિલિકા સ્ટોન હોય છે આને ક્રશ કરી અને એક અલગ પ્રોસેસથી સેન્ડ બનાવવામાં આવે છે અને સેન્ડનું હવે ઉત્પાદન થવા માંડ્યું છે. તો આ સેન્ડનું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ પ્લાન્ટ વિશે આજે આપણે માહિતી આપશે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ મોટું નામ એવા જય અંબે ટ્રેડર્સ અને ફેબ્રિકેશનનું કામ કરનારા વ્યક્તિ કે જે જીતેન્દ્રભાઈ પરમાર, એ આ ઘણા બધા પ્લાન્ટ ચોટીલા અને ચોટીલાની આજુબાજુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ કરીને સુરત સુધીના એમના પ્લાન્ટ નાખેલા છે. અને પ્લાન્ટ કેવી રીતે બને છે, એ પ્લાન્ટની અંદર કઈ કઈ મશીનરી આવે છે, કઈ પ્રકારના લોકો, કઈ પ્રકારનો સ્ટાફ જોતો હોય છે, એની અંદર પ્લાન્ટની પર વાર્ષિક કેટલી કેપેસિટી હોય છે, પર ડેની કેટલી કેપેસિટી હોય છે, એ પ્લાન્ટની અંદર રો મટીરિયલ કેટલું જોઈએ છે, ઇલેક્ટ્રિસિટી કેટલી જોઈએ છે, પાણી કેટલું જોઈએ છે, આ બધી જે ટેકનિકલ માહિતી છે આજે આપણે જીતેન્દ્રભાઈ પરમાર આપશે, જે આના એક્સપર્ટ છે. તો હું જીતેન્દ્રભાઈ પરમારને વેલકમ કરીશ કે એ આપણે વાત કરશે. આપણી સાથે જીતુભાઈ છે. જીતુભાઈને એમના વિસ્તારના અને એમના કસ્ટમરો ભૂદરભાઈથી પણ ઓળખતા હોય છે. તો જીતુભાઈ, હું તમને પૂછીશ કે આપણો જે આ સિલિકા સેન્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય છે એની અંદર જગ્યા કેટલી જોતી હોય છે અંદાજિત તમારે 2 વીઘાની આજુબાજુ એટલે ચાલે. ઓકે, આ 2 વીઘા જગ્યાની અંદર આપણે એવી કઈ કઈ પ્રકારની મશીનરી અને કેટલી મશીનરી નાખવી પડતી હોય છે, અને એ જે મશીનરી આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ એનું પર ડેની, પ્રતિદિન કેટલી ઉત્પાદનની ક્ષમતા હોય છે? મશીનરીમાં 4 કન્વેયર બેલ્ટ, 2 હોપર, વાઇબ્રેટિંગ ચાયણો, વોશર, વરમ, આ બધી મશીનરી આવે અને તમારે 10 કલાકની અંદર 1000 ટન સુધીનું પ્રોડક્શન થઈ શકે. શું વાત છે! તો આ 1000 ટન જે પ્રતિદિન આપણે સેન્ડ જે પ્રોસેસ કરતા હોય છે એના માટેનું જે મટીરિયલ છે કેવી રીતે મળતું હોય છે અને કેટલું જોતું હોય છે? મટીરિયલ તો આજુબાજુના વિસ્તારમાં સિલિકા સ્ટોન હોય છે, એને બ્લાસ્ટિંગ કરી અને લાવવાનું રહે અને એ જ મટીરિયલ આપણે પ્રોસેસિંગ થઈ છે. તો જીતુભાઈ, આ જે માઇનિંગ કરેલો જે પથ્થર આવે છે લીઝોલ્ડ લેન્ડમાંથી, જેને આપણે સિલિકા સ્ટોન કહીએ છીએ, આ સિલિકા સ્ટોનને આપણા પ્લાન્ટની અંદર જે પ્રોસેસ કરવામાં આવે છે અને એ પ્રોસેસથી સેન્ડ બને છે, તો આ કઈ કઈ પ્રોસેસ કરવામાં આવતી હોય છે આની અંદર? પ્રોસેસમાં આપણે જે બ્લાસ્ટિંગ કરેલો માલ જે આવે છે એ પહેલાં આપણે કસરમાં ક્રશિંગ થાય, ત્યાંથી પછી આગળ આપણે એમાં અમુક ટકા કોઈ 75 mm ના પથ્થર રહી જાય એ અલગ પડી જાય છે અને એમાં સેન્ડ બને એ હોપરમાં આપણે સ્ટોક ડૂમમાં જાય છે. અને અહીંયાથી પછી આપણે જે બાકીના જે 75 mm ના કસરમાંથી જે બાદ હોય એ પાછા ઘંટીમાં એકદમ સેન્ડ બનાવી નાખે અને એ સેન્ડ પછી આપણે વાઇબ્રેટિંગ ચાયણામાં જાય. વાઇબ્રેટિંગ ચાયણામાં વોશ થાય, વોશ થઈ અને સ્ક્રૂ વરમમાં એ ડબલ વોશ થાય અને અહીંયાથી પ્યુડેક વોશરમાં એકદમ ક્લીન થઈ અને મટીરિયલ આપણું બહાર નીકળતું હોય. એટલે જે આ જે સેન્ડ મળે છે આપને, એ આપણે જે નેચરલ સેન્ડ હોય એના જેવી જ હોય છે કે એનાથી કઈ પ્લસ માઇનસ હોય છે? ના, આપણે જે નેચરલ સેન્ડ છે એના માટે પ્લાનિંગ છે. આ એવી સેન્ડ બને છે એના જેવી, જેમાં કઈ ફેર ના પડે, આપણે નક્કી ના કરી શકીએ કે નેચરલ છે કે ક્રશ કરેલી છે. ઓકે, તો જીતુભાઈ, આજે એકદમ નેચરલ સેન્ડ જેવી જે આપણે સેન્ડને પ્રોસેસ કરી છે, આ પ્રોસેસને મેનેજ કરવા માટે, આખા પ્લાન્ટને મેનેજ કરવા માટે કઈ કઈ પ્રકારના લોકો જોતા હોય છે, કઈ પ્રકારના લેબર જોતા હોય છે અને કેટલા જોતા હોય અંદાજિત?
હવે લેબરમાં તો આપણે પ્લાન્ટ ચલાવવા માટે તો ઓનલી 2 માણસ જોઈએ, આખો ઓટોમેટિક પ્લાન જ છે આપણો. ઓકે. એ સિવાય જે આપણે વાહનોના જે માણસો જોઈએ એ અલગથી Okay. રહેશે. એટલે આમાં આપણે કોઈ માણસ એટલે બધા જરૂર નથી પડતી, આખો ઓટોમેટિક પ્લાન બને. તો પ્લાન્ટ છે એ આખો ઓટોમેટિક છે. લોડિંગ અનલોડિંગ માટેનો જે સ્ટાફ જોઈએ છે અલગ જોતો હોય છે, અને ઓફિસ મેનેજમેન્ટ માટે ને કોમ્પ્યુટર વર્ક થોડું બિલ બનાવી શકે ને એવા લોકો ખાલી જોતા હશે. એવા માણસો તમારે 5 થી 6 જણા છે. ઓકે, તો લગભગ 7-8 જણાના સ્ટાફની અંદર આખો પ્લાન્ટ સરસ મજાની રીતે ચાલતો હોય છે. ઓકે, આ જે પ્લાન્ટ છે એમાં અંદાજિત 1000 ટનનું જ્યારે પ્રોડક્શન થતું હોય ત્યારે ઇલેક્ટ્રિસિટીનું કેવડું કનેક્શન લેવું પડતું હોય છે આપણે? તમારે ઇલેક્ટ્રિક આમાં કનેક્શન તમારે 150 હોર્સ પાવર જેવું જોઈએ. તો જીતુભાઈ, આ જે તમે કીધું કે સેન્ડ છે એક ટાઈમે એને વોશ કરવી પડતી હોય છે, તો આ વોશિંગ માટે અંદાજિત પાણી કેટલું જોતું હોય છે? પાણી બસ આપણે એક બોર કરો એમાં 10 હોર્સ પાવરની સબમર્સિબલ નાખો એટલે ચાલે. ઓકે, તો એ તો પાણીની અવેલેબિલિટી આરામથી જે જગ્યા ઉપર આપણે છીએ ત્યાં જ પ્લાન્ટમાં બોર કરીને લઈ શકીએ છીએ. ઓકે, હવે આ જે છે એ ટ્રાન્સપોર્ટેશન માટેના જે વ્હીકલો છે, પછી માઇનિંગ માટેના સાધનો છે, અને સ્ટોરેજ માટેની પણ વ્યવસ્થા, તો આ પણ કરવું પડતું હશે, તો એમાં તમારું શું કહેવાનું છે? હવે વાહનોમાં તો એક તમારે હિટાચી જોઈએ, ઓકે, અને 2 થી 3 તમારે ડમ્પર કે હાઈવા કોઈ બી લો તો ચાલે, અને એક તમારે જીસીબી જોઈએ. જે માલ આવે છે વાહનોમાં એને વજન કરવા માટે અને અહીંથી જે માલ જાય છે એના માટે પણ ઇનહાઉસ આ લોકો વેબ્રિજ રખતા હોય છે કે શું? તમારું શું કહેવાનું છે? આ વેબ્રિજ તો રાખવો જરૂરી ફરજિયાત છે. વેબ્રિજ હોય અને બહારથી આપણે કાચું મટીરિયલ લાવ્યા, એને વજન કરી અને પછી આપણે એમાંથી કેટલું મટીરિયલ નીકળ્યું એ બધું આપણને અંદાજે આવી જાય, અને આપણે કંઈ બહાર વેબ્રિજનું વજન કરાવવા જવું ન પડે. અહીંથી આપણી ગાડી લોડ થાય એટલે વેબ્રિજ આપણો આટો માન્ય રહે. ઓકે, જીતુભાઈ, આ ટાઈપના જે સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ છે એવા તમે અંદાજિત કેટલા પ્લાન્ટ કરેલા છે અને કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? હું 20 વર્ષથી આ વોશિંગ પ્લાન્ટ માટે ની લાઈનમાં છું. કમસે કમ મેં 200 પ્લાન્ટ જેટલા બનાવ્યા છે. શું વાત છે જીતુભાઈ! આ જે આખો 1000 ટનની કેપેસિટીનો જે પ્લાન્ટ કરી છે આપણે, તો 2 વીઘા જેટલી જમીન જોતી હોય છે, તો આ જમીનનું ઇન્વેસ્ટમેન્ટ બાદ કરતા બાકીનો પ્લાન્ટનું જે ઇન્વેસ્ટમેન્ટ છે અંદાજિત કેટલું હોવું જોઈએ 1000 ટનની કેપેસિટીનું? 1000 ટનની કેપેસિટીના પ્લાન્ટ માટે તમારે 1 કરોડ રૂપિયાની સમથિંગ આખો સિવિલ કામથી માંડી અને તમારે કમ્પ્લીટ માલ એકદમ ઓકે બની જાય અને થઈ જાય અહીંયા સુધીનો એસ્ટિમેટ આવી જાય. એટલે પ્લાન્ટ આવી જાય છે, પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટેનું સિવિલ કામ પણ આવી જાય છે, પણ જે આ એડમિન ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર ને એ અલગ થાય કે આની અંદર આવી ગયું? એ બધું એ અલગ છે. ઓકે, તો જે પ્રકારની કેપેસિટી છે એના મુજબની એમ એડમિન ઓફિસ ને જે કંઈ ખર્ચ કરે છે એ અલગ છે. બાકી આ જે પ્લાન્ટનો કોસ્ટિંગ છે અંદાજિત 1 કરોડ થાય છે, બરોબર છે? તો ખૂબ ખૂબ આભાર, તમે આટલી સરસ અમારા જે વ્યુઅર છે એમને માહિતી આપી. ઘણા બધા લોકો આ પ્લાન્ટ કરવા માંગતા હશે આ વિડીયો જોઈને, જીતુભાઈને સાંભળીને. તો આવો જ કોઈને પ્લાન્ટ કરવો છે સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ, તો તમે જીતુભાઈનો સંપર્ક કરી શકો છો. આ વિડીયોની અંદર નીચે બોટમની અંદર જીતુભાઈનો સંપર્ક નંબર આપેલો છે, તો આ નંબર ઉપર તમે એમની પાસેથી વધુ માહિતી લઈ શકો છો અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, જીતુભાઈ ખૂબ જ સરસ આપને ડિટેલમાં માહિતી આપી સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ માટેની. હવે આ જે પ્લાન્ટ છે એની અંદર ખાસ કરીને મશીનરીનો જે ભાગ છે, મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ કે એનાથી ઓછું થતું હોય છે, ત્યારે ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 અંતર્ગત આમાં આપને ઘણી બધી સબસિડીઓ મળવા પાત્ર છે. આની અંદર આપને કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, જીએસટીના સ્વરૂપમાં, જીએસટી રિએમ્બર્સમેન્ટના સ્વરૂપમાં જીએસટીની સબસિડી મળતી હોય છે. જે ઇલેક્ટ્રિક કનેક્શનની વાત કરી 150 હોર્સ પાવરની, તો એમનું જે કંઈ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી આવતી હોય છે એ પણ આપણે 5 વર્ષ સુધી બાદ મળતી હોય છે. અને આ જગ્યા લેતા હોઈએ છીએ ત્યારે આ પ્લાન્ટ બનાવવા માટેની જે જગ્યા લઈએ છીએ એમની જે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય છે, સ્ટેમ્પ ડ્યુટી પણ આપણે રિફંડ મળવા પાત્ર હોય છે. તો અલગ અલગ સબસિડી ગુજરાત સરકાર આપને આપે છે. કેપિટલ સબસિડી રહી એ 10% લઈ અને 25% સુધીની હોય છે. 10%, 20% અને 25%. એ આધાર રાખે છે કે તમારું યુનિટ છે એ કયા લોકેશનમાં છે, તમારી તાલુકાની કેટેગરી કઈ છે, કયા તાલુકાની અંદર તમે યુનિટ બનાવી રહ્યા છો, એના ઉપર તમને 10%, 25% કે 20% સબસિડી મળવા પાત્ર થતી હોય છે. આના વિશે વધુ માહિતી જોતી હોય તો કેટેગરી ઓફ તાલુકા શું છે એના વિશેનો આપણો એક અલગથી વિડીયો છે, તમે ખાસ જોઈ લેજો. એટલે તમે કયા તાલુકામાં આવો છો, તમારો પ્લાન્ટ જે તમે વિચારી રહ્યા છો એમાં 10% મળશે, 20% મળશે કે 25% મળશે તમે જાણી શકશો. સાથે સાથે 5% થી લઈ
7% સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય છે, 5% ઇન્ટરેસ્ટ સબસિડી, 6% ઇન્ટરેસ્ટ સબસિડી અને 7%. 5% મળે છે 5 વર્ષ માટે મળે છે, 6% મળે છે 6 વર્ષ માટે મળે છે અને 7% મળે છે 7 વર્ષ માટે મળે છે. એ પણ તમારા તાલુકાની કેટેગરી મુજબ મળતી હોય છે. અને જીએસટીની સબસિડી મળતી હોય છે એ તમારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટના, તમે જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટની અંદર કરો છો એમના 5% વાર્ષિક એવી, એટલે કે 10 વર્ષ સુધી, એટલે 50% થી લઈને 75% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ તમને જીએસટી એટલે કે એસજીએસટીના રિએમ્બર્સમેન્ટના સ્વરૂપમાં તમને પાછું મળતું હોય છે. એવી ખૂબ સરસ ગુજરાત સરકારની આ જે યોજના છે સબસિડીની છે, એના વિશે ડિટેલમાં આપણો અલગ વિડીયો છે આખી સબસિડી વિશેનો, તો એ પણ તમે જોઈ શકો છો. તો ખૂબ સરસ સબસિડી મળે છે તમને આ સરસ મજાના સિલિકા સેન્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ વિશે. આના ઉપર ખૂબ સ્કોપ છે. બેંક પણ આને લોન આપવા માટે ખૂબ આતુર હોય છે. ત્યારે બેંક આખો જે તમારો પ્લાન્ટ છે એ લેન્ડ તમારી પોતાની હોવી જોઈએ. એના ઉપર જે તમે એડમિન ઓફિસ છે, સ્ટાફ ક્વાર્ટર બનાવો છો, કમ્પાઉન્ડ વોલ બનાવો છો, એ તમે પોતાના ખર્ચથી બનાવી શકો, અથવા તો એમાં પણ બેંક તમને ફંડિંગ આપી શકે છે. અને જે મશીનરી, જે પ્લાન્ટ છે એના ઉપર 1 કરોડના પ્લાન્ટ ઉપર તમને 75 લાખ જેવી 75% સુધીની લોન તમને ગવર્મેન્ટ બેંક આપતી હોય છે. આ જે લોન છે લગભગ આજના પ્રિવેલિંગ રેટ મુજબ 9.5% થી લઈને 10.5 10.5% સુધીના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં મળતી હોય છે. તો ખૂબ સરસ પ્લાન છે. આપ ઘણા બધા લોકો જે છે કંઈક બિઝનેસ શોધતા હોય છે, એમના માટે અમે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. વધુમાં સબસિડી અને લોન વિશેની માહિતી, પ્રોજેક્ટ લોન વિશેની માહિતી જોતી હોય તો અમને ફોલો કરો. સિલિકા સેન્ડ પ્રોડક્શન પ્લાન્ટ જે છે એમનું જે કંઈ ઉત્પાદન થઈ રહ્યું છે એમની ડિમાન્ડ ખૂબ મોટી છે. લગભગ રોજનું જે અત્યારે સેન્ડ અવેલેબિલિટી છે 5 લાખ ટનની અવેલેબિલિટી છે. અને એમની સામે ડિમાન્ડ ખૂબ વધારે છે, કારણ કે કન્સ્ટ્રક્શનની અંદર ખાસ કરીને પ્લાસ્ટર, સિરામિક ઇન્ડસ્ટ્રી, ગ્લાસ ઉત્પાદન કરતા લોકો આ રો મટીરિયલ તરીકે યુઝ કરતા હોય છે. ત્યારે આમની ડિમાન્ડ લોકલ જે જગ્યાએ ગુજરાતની અંદર તો છે જ, ગુજરાતના મહાનગરો સુરત છે, રાજકોટ છે, બરોડા છે, અમદાવાદ છે, આની અંદર ખૂબ જ મોટા પાયે કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે રેતીની ખૂબ ડિમાન્ડ હોય છે, સેન્ડની ખૂબ ડિમાન્ડ હોય છે. સાથે સાથે મુંબઈ, પુના, આવા મેટ્રો સિટી છે, રાજસ્થાન, આ બધા જ લોકો છે ગુજરાતમાંથી સેન્ડ લેતા હોય છે. ત્યારે ગુજરાતનું જે આ સેન્ડ માર્કેટ છે, ગુજરાતનો જે આ રેતીનો ઉદ્યોગ છે ખૂબ મોટો છે, ખૂબ વિકસી રહ્યો છે. તો ખૂબ જ જે આ વિકસતા ઉદ્યોગની અંદર આપ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરો. ગવર્મેન્ટની જે કંઈ સહાયો મળે છે, સબસિડીઓ મળે છે, અમારા થકી જાણી અને એ સહાયોનો તમે ખૂબ લાભ લો અને તમારો પ્રોજેક્ટ છે એને વાયેબલ કરો, ફિઝિબલ કરો અને આપ લોકો ખૂબ પ્રગતિ કરો અને રોજગારીના જે પ્રશ્નો છે સોલ્વ થાય, આવા હેતુથી અમે આવા વિડીયો બનાવતા રહેતા હોઈએ છીએ. ત્યારે અમારી સાથે જોડાયેલા રહો. હું છું રાજેશ સવનિયા, મારી ફર્મનું નામ છે એડવર્ડ કોર્પોરેશન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્ટે ટ્યુન વિથ અસ.